સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુપ્રીમ કોર્ટના આદેશ સામે કોર્ટે સ્ટે આપતા ઈડરગઢ બચાવો સમિતિના વનપ્રેમીઓમાં જોવા મળી ખુશી। ખનન મામલે આગામી 21 જાન્યુઆરીના રોજ સુનાવણી સામે ખુશી। ઈડરગઢ બચાવો સમિતિ વનપ્રેમીઓમાં નિર્ણય સામે ખુશી। અરવલ્લી પર્વતમાળાને લાગતા વિવાદ વચ્ચે સુપ્રીમે પોતાના આદેશ સામે આપ્યો છે સ્ટે। અરવલ્લી બચાવો આંદોલન સમિતિમાં પણ જોવા મળી રહી છે ખુશી। ઉચ્ચસ્તરીય કમિટીની રચના સામેના આદેશ સામે સ્થાનિકો વનપ્રેમીઓમાં ખુશી। પ્રકૃતિ પ્રેમીઓએ અરવલ્લી ખનન આદેશ સામેના સ્ટે સામે વ્યક્ત કરી ખુશી। ઈડર ખાતે સ્થાનિક લોકોએ સુપ્રીમ કોર્ટના વલણનું સ્વાગત કર્યું। આવનાર દિવસોમાં પણ ખનન મામલે મંજૂરીઓને આપવા કરી છે અપીલ। મારું નામ અનંત ગુર્જર છે। હું ઈડરથી સંકળાયેલો છું। જે આ અરવલ્લીની ગિરિમાળાનું આંદોલનની વાત કરેલી હતી, જે નવેમ્બર મહિનામાં જે ચુકાદો આવેલો હતો કે જે 100 મીટરથી નાની પર્વતમાળાઓ છે એનું ખનન કરવામાં આવશે, તો એ પર્વતમાળાઓનું જે હાલ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે જે આ 100 મીટરથી નાની હતી, એ બી આપણે ચુકાદો સુપ્રીમ કોર્ટે એનો આદેશ લઈ એના જે સ્ટે લાવવાનો જે મુહિમ ચલાવી છે એનામાં અમારો ટોટલ અમારી આશાની એક કિરણ જાગેલી છે અને એમાં અમારો ખૂબ જ હર્ષ ઉલ્લાસ થાય છે। ઈડર ગઢ બચાવો આંદોલનથી લઈને અરવલ્લી બચાવો આંદોલન સુધી અમારો આ સફળ રહ્યો છે કે જેનાથી આ અરવલ્લી બચાવવાનું આંદોલન એ સફળની એક કિરણ અમારા મનમાં જાગી રહી છે। એ અમને ખૂબ જ આનંદ થાય છે, કેમ કે આ 100 મીટરથી જે નાની ગિરિમાળા હતી એનો જો નાશ થતો તો એક અરવલ્લીની એક લેઆઉટ તૂટી જાય એમ હતું, અને એનો નાશ થાય તો અરવલ્લી એ કંઈ બચાવી શકે એ મારા માઇન્ડમાં તો નહોતું આવતું ને અમારા જે બચાવ સમિતિ હતી એના માઇન્ડમાં બી નહોતું આવતું। તો જે આ ચુકાદો આવ્યો છે એનાથી અમે બધા ખૂબ જ એક આનંદ અનુભવીએ છીએ અને એ જે ચુકાદો છે એનાથી એક અમારી આશાની કિરણ જાગેલી છે। ધન્યવાદ સુપ્રીમ કોર્ટનો અને આ સરકારનો। મારું નામ છે યોગેશ સથવારા। અરવલ્લી બચાવો અભિયાન છેલ્લા 2 મહિનાથી જે ચરમસીમા ઉપર હતું। સમગ્ર ભારતભરની જે પ્રજા હતી તેની એક જ માંગ હતી કે અરવલ્લીની જે ડુંગરમાળા છે એ બચવી જોઈએ। સુપ્રીમ કોર્ટનો નવેમ્બર મહિનામાં જે ચુકાદો હતો, 100 મીટરથી નીચેના દાયરામાં જે પણ ડુંગરો આવે તે અરવલ્લીની હારમાળામાં તે સમાવેશ ન થાય ને તેના ઉપર માઇનિંગ થઈ શકે, પરંતુ અરવલ્લીની જે 100 મીટરની દાયરામાં જે ડુંગરમાળા છે એ અરવલ્લીની એક કરોડરજ્જુ સમાન છે। અમારા બધાની એક જ માંગ હતી કે આ જે ડુંગરમાળા છે એ ખનનથી બચવી જોઈએ, કે જેના દ્વારા જે છે એ આદિવાસી સંસ્કૃતિ, પર્યાવરણ, નદી, નાળા, ઝરણા તમામ આના સાથે સંકળાયેલા હતા। એટલે અમારી એક જ માંગ હતી કે આના ઉપર ખનન ન થવું જોઈએ। જે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટની આજ રોજ જે ચુકાદો આવ્યો છે, જે જૂના ચુકાદા ઉપર અત્યારે સ્ટે લગાવવામાં આવ્યો છે, તેને અમે આનંદિત છીએ અને આ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને અમે ઉત્સાહભેર વધાવીએ છીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।